કડી શહેરના કરણનગર રોડ ઉપર આવેલા બે અલગ અલગ સોસાયટીમાં બે મહિલાઓએ પોતાના ઘરમાં જ ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે। આજરોજ 4 ઓક્ટોબરના રોજ કડી શહેરના કરણનગર રોડ પર આવેલા હરસિદ્ધિ સોસાયટીમાં રહેતા જસ્મીનબેન જીતેન્દ્રભાઈ પટેલે પોતાના ઘરના ઉપરના માળે પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી। ઘટનાની જાણ થતાં પરિવારજનોએ તેમના મૃતદેહને નીચે ઉતારી કડીની કુંડાળ સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા। હોસ્પિટલ દ્વારા કડી પોલીસને જાણ કરવામાં આવી હતી। કડી પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જો કે આત્મહત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી। બીજી તરફ કરણનગર રોડ પર જ આવેલી ઓમકાર સોસાયટીમાં રહેતા પાયલ સતીશભાઈ ગોસ્વામી, જેમણે પણ પોતાના ઘરના ઉપરના માળે પંખા સાથે સાડી બાંધી ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી। આ ઘટનાની જાણ થતાં પરિવારજનો તેમને પણ કડીની કુંડાળ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા। કડી પોલીસને જાણ કરતા પોલીસે પાયલબેનના મૃતદેહનું પીએમ કરાવી જરૂરી કાર્યવાહી કરી હતી। બંને મહિલાઓની આત્મહત્યાના કારણો અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રાજુ ઠાકોર, કડી।